શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે પાણી ખૂબ જ જરૂરી છે અને પાણી વિના આપણું જીવન જે છે શક્ય નથી. પણ શું તમને એ ખબર છે કે સ્વસ્થ રહેવા માટે આપણે કેવી રીતે પાણી પીએ છીએ અને કઈ બોટલમાંથી પાણી પીએ છીએ તે પણ ખૂબ જ જરૂરી છે. આ વાતને લઈને ઘણા લોકોના મનમાં કન્ફ્યુઝન હોય છે કે આપણે કાચના ગ્લાસ કે કાચની બોટલમાંથી પાણી પીવું જોઈએ કે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવું જોઈએ. તો ચાલો આ કન્ફ્યુઝન દૂર કરીએ. તમે આવી ગયા છો VTVgujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે સ્વસ્થ રહેવા માટે આપણે પૌષ્ટિક આહાર તો ખાવો જ જોઈએ, આ સાથે જ પુષ્કળ પ્રમાણમાં પાણી પણ પીવું જોઈએ. એટલે ફિટ રહેવા માટે આપણે આખા દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ તો પાણીના પીવા જોઈએ. સાથે જ આપણે કઈ બોટલમાંથી પાણી પીએ છીએ તે પણ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો હવે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીતા હોય છે, તો આપણે એવું ના કરવું જોઈએ, કારણ કે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી આપણે અનેક બીમારીના ભોગ બની શકીએ છીએ. ઘણા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે તેમને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે 1 લીટર પ્લાસ્ટિકની જે પાણીની બોટલ છે તેની અંદર 1 લાખ જેટલા નેનો પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકના જે કણો હોય છે તે જોવા મળે છે. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીએ છીએ ત્યારે જે આ પ્લાસ્ટિકના કણો છે તે આપણે પાણી દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશે છે અને બ્લડ સર્ક્યુલેશન દ્વારા તે આપણા મગજ અને હાર્ટ સુધી પહોંચી શકે છે. ઘણા નિષ્ણાંતો તો એવું પણ કહે છે કે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાને કારણે આપણે અનેક પ્રકારના કેન્સરનો ખતરો પણ હોઈ શકે છે. આ સાથે જ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારી પણ થઈ શકે છે. એટલા માટે આપણે ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી ના પીવું જોઈએ. એની જગ્યા પર તમે કાચની બોટલ અથવા તો કાચના ગ્લાસ અથવા તો સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરી શકો છો. હવે તમે ઘણી વખત જોયું હશે કે પ્લાસ્ટિકની બોટલમાં જો પાણી પડ્યું રહે તો એ પાણીનો સ્વાદ જે છે બદલી જતો હોય છે. તેની સામે જો કાચની બોટલમાં પાણી પડ્યું હોય તો એ પાણી હંમેશા તાજું રહે છે. સાથે જ બીજા વાસણો કરતાં કાચમાં એ પાણી ઠંડુ પણ રહે છે. સૌથી સારી વાત એ છે કે આપણે કાચની બોટલને સરળતાથી સાફ કરી શકીએ છીએ અને જો બોટલ વધારે ગંદી થઈ ગઈ હોય તો આપણે તેને ગરમ પાણીથી પણ સાફ કરી શકીએ છીએ. તેની સામે જો આપણે પ્લાસ્ટિકની બોટલને ગરમ પાણીથી સાફ કરવા જઈએ તો તે પીગળવા લાગે છે અને હાનિકારક અને ખરાબ રસાયણો પણ છોડે છે. એટલા માટે હંમેશા આપણે કાચની બોટલમાંથી જ પાણી પીવું જોઈએ અને પ્લાસ્ટિકની બોટલનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ VTVgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.